સ્માર્ટ સ્કૂલ એ માત્ર ખ્યાલ નથી, પરંતુ તે બાળકના જીવનમાં પરિવર્તન લાવવાનો એક રાજમાર્ગ છે. અને આ સ્માર્ટ સ્કૂલોએ વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થાઓમાંથી સરકારી શાળાઓમાં શિફ્ટ કરવાનો ટ્રેન્ડ સેટ કર્યો છે. તેવા ભાજપ સરકારના દાવાઓ વચ્ચે રાજ્યના કોઈ અંતરિયાળ કે છેવાડાના ગામે આવેલી નહીં, પણ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં વર્ષોથી આવેલી આ પતરાવાળી સરકારી સ્કૂલ છે. જો કે આ શાળા બની ત્યારથી જ પતરાવાળી છે. નિર્માણ પામી ત્યારથી લઈને આજ સુધી એએમસી દ્વારા તેનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. છતાં મજબૂરીમાં જીવના જોખમે 1500 થી વધુ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. જો ચોમાસામાં વરસાદ પડે તો બાળકોને ઘરે મોકલી દેવા પડે તેવી સ્થિતિ સર્જાય છે, જ્યારે ઉનાળામાં તો 45 ડિગ્રી તાપમાનમાં શેકાતા અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ. જે બાબતે વાલીઓ વર્ષોથી તંત્રને રજૂઆત કરી રહ્યા છે, છતાં ઉકેલના નામે મીંડું છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે સ્કૂલ એરપોર્ટ બાઉન્ડ્રીને અડીને આવેલું હોવાથી વર્ષોથી શાળાનું રિનોવેશન બાકી છે અને રિનોવેશન માટે એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી જરૂરી છે. ત્યારે હાલ તો એરપોર્ટ ઓથોરિટી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વચ્ચેના સંકલનના અભાવે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.